જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં દ્વારકાથી થોડે દૂર આવેલું છે। આ જ્યોતિર્લિંગને 8મું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। આ જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે। ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવને નાગના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પોના ભગવાન થાય છે। ભગવાન શિવનું એક નામ નાગેશ્વર પણ છે। આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા આપણા પુરાણોમાં દર્શાવવામાં આવ્યો છે। એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બેસીને ભગવાન શિવની મહાનતાની કથા સાંભળે છે તેના પાપ ધોવાઈ જાય છે। નાગેશ્વર મંદિરના પરિસરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં ખૂબ જ સુંદર અને વિશાળ પ્રતિમા છે જે મંદિરથી ઘણી દૂર સુધી દેખાય છે। હવે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। એક પૌરાણિક કથા અનુસાર સુપ્રિયા નામનો વેપારી ભગવાન શિવનો મોટો ભક્ત હતો। તેમના વિશે એવું માનવામાં આવે છે કે તે ખૂબ જ ધર્મિષ્ઠ હતો અને સદાચારી હતો। એકવાર દારૂક નામનો રાક્ષસ તેની ભક્તિ અને સારા આચરણને કારણે ગુસ્સે થયો। તે રાક્ષસ સ્વભાવનો હોવાને કારણે તે ભગવાન શિવને બિલકુલ પસંદ ન હતો કરતો। તેથી તે સુપ્રિયાને નુકસાન પહોંચાડવા માટે તકો શોધતો હતો। એક દિવસ સુપ્રિયા હોડીમાં બેસી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે દારૂકે તેના પર હુમલો કર્યો। રાક્ષસ દારૂકે હોડી પરના તમામ લોકો સાથે સુપ્રિયાનું અપહરણ કર્યું અને તેને બંદી બનાવીને તેની પુરીમાં લઈ ગયો। સુપ્રિયા શિવનો પરમ ભક્ત હોવાથી તે હંમેશા શિવની ઉપાસનામાં લીન રહેતો હતો। આ કારણે તે જેલમાં પણ શિવની આરાધના કરતો હતો અને તેને બીજા લોકોને પણ શિવની આરાધના કરવા માટે પ્રેરિત કર્યા। તે બધા પણ શિવ ભક્ત બની ગયા। જેલમાં શિવની ભક્તિનું વર્ચસ્વ હતું। જ્યારે રાક્ષસ દારૂકને આ વાતની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થઈ ગયો। તે જેલમાં વેપારી પાસે પહોંચ્યો। તે સમયે સુપ્રિયા પૂજા અને તપમાં મગ્ન હતો। તેણે ધ્યાન મુદ્રામાં જોઈને રાક્ષસ તેના પર ગુસ્સે થવા લાગ્યો પણ સુપ્રિયા પર તેની કોઈ અસર ન થઈ। હતાશ થઈને રાક્ષસે તેના સેવકોને વેપારીને મારવા કહ્યું। આ આદેશ પણ સુપ્રિયાને ખલેલ પહોંચાડી શક્યો નહીં। ત્યારે પણ વેપારીએ ભગવાન શિવને પોતાના અને તેના સાથીઓના ઉદ્ધાર માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એ જ કારાગારમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા। ભગવાન શિવે વેપારીને પાશુપત અસ્ત્ર આપ્યું જેથી તે પોતાની રક્ષા કરી શકે। આ હથિયારથી સુપ્રિયાએ રાક્ષસ દારૂકને અને તેના સાથીઓને મારી નાખ્યા। તે સમયથી ભગવાન શિવના આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું। મિત્રો, આ હતી નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।